નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 74મા શ્લોકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ શ્લોક એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોકનો જે વિસ્તાર કર્યો છે તે લઈએ. મૂળ શ્લોકમાં એમ કહ્યું કે શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી, એટલે કે શરીરને જ આત્મા માનવાથી અન્ય ભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે. શરીરને ઈચ્છો છો, શરીરમાં ઈષ્ટપણું કરો છો, શરીરમાં આત્મબુદ્ધિ કરો છો તો પછી શરીર જ મળશે. અને પોતાના આત્મામાં જ, એટલે કે નિજ સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ કરવાથી, અર્થાત આત્માને જ આત્મા માનવાથી મુક્તિ થાય છે. તો આ ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 273, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 282. હે જીવ, તારે દેહાતીત થવું હોય તો દેહથી ભિન્ન આત્માને ભાવ. તારે દેહાતીત, દેહાતીત એટલે દેહ વિનાના થવું હોય, એટલે કે સિદ્ધ થવું હોય. હે જીવ, તારે દેહાતીત થવું હોય તો દેહથી ભિન્ન આત્માને ભાવ. આત્માને નહીં દેખનાર બહિરાત્મદર્શી, બહિરાત્મા શું ફળ પામે છે અને અંતરમાં આત્માને દેખનાર અંતરાત્મા શું ફળ પામે છે તે આ 74મા શ્લોકમાં કહ્યું છે. અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે આ શરીર તે હું છું એવી દેહમાં જ આત્મભાવના તે નવા નવા શરીર ધારણ કરવાનું બીજ છે. બીજ રોપીએ તો બીજમાંથી વૃક્ષ ફાલે. શરીરમાં જ આત્મભાવના કરીએ તો એના ફળ સ્વરૂપે બીજું શરીર પ્રાપ્ત થાય, એટલે કે ભવનું ભ્રમણ થાય. ગુરુદેવ કહે છે કે આ શરીર તે હું છું એવી દેહમાં જ આત્મભાવના તે નવા નવા શરીર ધારણ કરવાનું બીજ છે. અને દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ આત્મભાવના તે દેહ રહિત એવા વિદેહી સિદ્ધ પદનું કારણ છે. એક કોર દેહ ભાવના અને બીજી કોર આત્મભાવના. એક તરફ દેહ ભાવના અને બીજી તરફ આત્મભાવના, એમ બે જ ભાગ લીધા છે. રાગાદી ભાવોથી જે આત્માને લાભ માને છે તેને પણ ખરેખર દેહમાં જ આત્મભાવના છે. અહીંયા બે વાત લીધી એટલે ગુરુદેવે સ્પષ્ટતા કરી કે આ રાગની વાત જે છે તે દેહ ભાવનામાં આવી જાય. આ રાગની વાત જે છે તે દેહ ભાવનામાં આવી જાય છે. એટલે બે જ વાત લીધી, એક દેહ ભાવના અને એક આત્મભાવના. એટલે કે આત્મામાં આત્માને માનવો, સ્વીકારવો અને પછી એવો જ અનુભવ કરવો એ મુક્તિનું કારણ છે, એવી એ આત્મભાવના. અને એનાથી વિપરીત દેહમાં આત્મબુદ્ધિ કરવી, દેહમાં ઇષ્ટપણાની બુદ્ધિ કરવી, દેહમાં કર્તાપણાની બુદ્ધિ કરવી, એટલે પછી રાગ અને દ્વેષ તો થશે જ,
એટલે એ બધું એમાં આવી જાય છે અને એને લીધે એવી દેહમાં આત્મબુદ્ધિને લીધે ભવના ભ્રમણ થશે, બીજો દેહ મળશે, બીજું શરીર મળશે, પણ મુક્તિ નહીં થાય. રાગથી જેને લાભ માન્યો તેને તે રાગના ફળમાં જે સંયોગ મળશે તેમાં પણ તે આત્મબુદ્ધિ કરશે અને તેથી નવા નવા દેહને ધારણ કરીને સંસારમાં રખડશે. શુભભાવના ફળમાં પણ સંયોગ પ્રાપ્ત થશે અને એ સંયોગમાં એ પોતાપણાની બુદ્ધિ કરશે, મમત્વ કરશે, એમાં પોતે કર્તૃત્વ બુદ્ધિ કરશે. સંયોગને કારણે જે શરીર મળ્યું કે જે પદાર્થો પોતાની સમીપમાં પ્રાપ્ત થયા તો એમાં કર્તાપણાની બુદ્ધિ કે એમાં ઈષ્ટપણાની બુદ્ધિ, એ બધું રાગ દ્વેષનું તો કારણ છે. અને એવા રાગ દ્વેષ એવા કસાય ભાવે થતા જીવને આશ્રવને બંધ થાય છે, ભવના ભ્રમણ થાય છે. એટલે કહે છે કે એમ એ નવા નવા દેહને ધારણ કરી અને સંસારમાં રખડશે. પણ અરે હું તો રાગથી પાર અને દેહથી પાર ચૈતન્ય તત્વ છું, એવી આત્મભાવના કરવી તે મોક્ષનું કારણ છે. આવી આત્મભાવના વાળો જીવ પોતે શરીર આદિ જડ પ્રાણોને અનુસરતો નથી. જેને પોતાના સ્વરૂપમાં આત્મભાવના એટલે કે આત્મામાં જ આત્મા ભાવના, આત્મામાં જ આત્માને માને, બીજે ક્યાંય આત્માને માનતો નથી. પોતાના સ્વરૂપમાં જ પોતાના અસ્તિત્વને માને છે, સ્વીકારે છે, પણ બીજે ક્યાંય એથી જુદું પોતાનું અસ્તિત્વ માનતો નથી. હું કહેતા પોતે ભગવાન આત્મા છે એ પોતાને ખ્યાલમાં આવે છે. જે હું છે એ જ જાણવા વાળો છે, એ હું છે એ જ જ્ઞાનનો ઉપયોગ. હું જે કાંઈ કરું છું એમ જયારે એ બોલે છે તો ત્યારે ખરેખર તો એ એના જ્ઞાનનો ઉપયોગ એને જાણે છે, એ કાંઈ કરતો નથી. હું એકાગ્રતા કરું છું તો એકાગ્રતા કરવા વાળો એ ભગવાન આત્મા ખરેખર તો એ પોતે જ્ઞાન ભાવે થાય છે. એટલે જયારે આપણે હું કહીએ છીએ ત્યારે એના જ્ઞાન દર્શનનો ઉપયોગ એવો અર્થ એક અપેક્ષાએ થાય છે. જીવને પોતે કોણ છે એનું ભાન કરાવવું હોય તો આ એક જ રીત છે કે જે તું હું કહે છે એ જ જ્ઞાન કરવા વાળો છે. એટલે જ્ઞાન કરવા વાળો એટલે કે એ પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ છે અને એ ઉપયોગ જ્યાં જ્યાં જાય છે એનું એ જ્ઞાન કરે છે. એટલે કે જે એની દશા થાય છે એ બધાનું એ જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં જ આત્મબુદ્ધિ કરવી અને એમ કરતા વિતરાગી પરિણામ થાય છે અને છેવટે મુક્તિની પ્રાપ્તિ થાય છે. નવા શરીર ધારણ કરવા પડતા નથી. જ્યારે શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી રાગ દ્વેષ થાય છે અને આશ્રવને બંધ થતા ભવના ભ્રમણ થાય છે. એટલે અહીંયા એ વાતને બરાબર પકડીને ગુરુદેવ સમજાવે છે કે હું તો રાગથી પાર અને દેહથી પાર ચૈતન્ય તત્વ છું, એવી આત્મભાવના કરવી તે મોક્ષનું કારણ છે. આવી આત્મભાવના વાળો જીવ પોતે શરીર આદિ જડ પ્રાણોને અનુસરતો નથી. આત્મામાં જ આત્માને માને છે, સ્વીકારે છે, પોતાના અસ્તિત્વને સ્વીકારે છે. એને પછી શરીર આદિ જડ પ્રાણોને અનુસરવાનો પ્રશ્ન થતો જ નથી. શરીર આદિ તો જડ પ્રાણ છે. મનુષ્ય કે દેવની પર્યાય થઈ છે, સંઘની પચેન્દ્રિય થયો છે કે તિર્યન થયો છે, પણ જે કાંઈ થયો છે એમાં જયારે એ સંઘની પચેન્દ્રિય થયો છે તો એને 10 પ્રાણ છે, એ જડ પ્રાણ છે. 10 જડ પ્રાણ છે. એ 10 જડ પ્રાણ છે એમાં શરીર, મન, વાણી, 5 ઇન્દ્રિયો, આયુષ અને શ્વાસ એવા 10 પ્રાણ છે. તો એ 10 પ્રાણને આ જ્ઞાની ધર્મી જીવ કે જે આત્મામાં આત્મભાવના કરે છે
એ અનુસરતો નથી. જે આત્મામાં પોતાપણાની ભાવના કરે છે એ આ 10 પ્રાણને અનુસરતો નથી. શરીર, મન, વાણી, તો એનું જે કંઈ થાય છે તે થાય છે. પૂતગળના સ્કંદ છે અને એની જે કંઈ ક્રિયા થવી, એનું પરિણમન થવું, એ બધું એના કારણે થાય છે. આત્મા એનાથી તદ્દન ભિન્ન છે. એને કાંઈ એ અનુસરતો નથી. આવી સ્પષ્ટ વાત જ્ઞાનીના અંતરમાં હોય છે. વળી 5 ઇન્દ્રિયો અને એના વિષયો એને પણ જ્ઞાની અનુસરતો નથી. એ ઇન્દ્રિયો સાથે એને કાંઈ કરવાપણું કે પામવાપણું કે લેવાપણું કાંઈ છે નહીં. એટલે એને પણ એ અનુસરતો નથી. આયુષ અને શ્વાસ એ પણ કર્મના ઉદયને કારણે છે, તો એવા કર્મના ઉદયોને એ અનુસરતો નથી. એ બધું ક્ષણિક છે, એ બધું ચાલ્યું જવાનું છે, એ બધું છૂટી જવાનું છે. જ્યારે પોતે તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તો જેને આત્મામાં આત્મભાવના થઈ છે એ આવા જડ પ્રાણોને અનુસરતો નથી. એમાં પોતાપણું માનતો નથી. એના કાર્યો પોતે કરી શકે છે કે પોતાને એ ઈષ્ટ છે એમ પણ માનતો નથી. શરીર અને શ્વાસ ને આયુષ ને આ બધું પણ એને પોતાથી જુદું જ લાગે છે. આત્માને ક્યાં શ્વાસ છે, આત્માને ક્યાં આયુષ્ય છે, આત્માને ક્યાં શરીર છે, આત્માને ક્યાં ઇન્દ્રિયો છે. એટલે જ્ઞાની ધર્મી જીવ જે આત્મભાવના વાળો છે, આત્મામાં આત્માની ભાવના કરે છે, સ્વરૂપને વિશે આત્મભાવના કરે છે, એ આ શરીર આદિ જડ પ્રાણોને અનુસરતો નથી. તેથી તે પ્રાણો પણ તેને અનુસરતા નથી. એટલે શું? કે એની પાછળ એ આવતા નથી, એને ફરીથી એ પ્રાપ્ત થતા નથી. એટલે કે એને નવા શરીર પ્રાપ્ત થતા નથી. જે આત્મામાં આત્મભાવના કરે છે એ તો મુક્તિને લે છે. એની તો મુક્તિ થવાની જ છે, અને જેની મુક્તિ થવાની છે એને પછી ક્યાં શરીર હોય? ભલે 1-2 ભાવ થાય એ વાત જુદી છે, પણ મૂળ વાત એ સમજાવવી છે કે જે આત્મામાં આત્મભાવના કરે છે અને આ શરીર આદિ જડ પ્રાણોને અનુસરતો નથી, તો એ જડ પ્રાણો છે એને અનુસરતા નથી. એટલે એ જીવને અનુસરતા નથી. એટલે કે એ જીવની પાછળ આવતા નથી. એ ત્યાં જ રહી જાય છે. જડ પ્રાણો ત્યાં જ રહી જાય છે અને આ મુક્ત દશા પામીને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે કે એને ભવના ભ્રમણ થતા નથી. એ જીવને પ્રાણ ધારણ એટલે કે આ જળ પ્રાણ ધરવું થતું નથી, ભવ ભ્રમણ થતું નથી. જે જીવ શરીર આદિ જળ પ્રાણોનું મમત્વ કરે છે, એટલે કે આ શરીર મારું ને આ મારી ઇન્દ્રિયો બધી બરાબર છે, એટલે હું બરાબર ધર્મ કરી શકું, મારું મન બરાબર છે, પાણી પણ બરાબર છે, એટલે હું ધર્મ કરી શકું છું, અને આયુષ છે એટલે આ ધર્મ થાય છે, હજી થોડું આયુષ વધારે હોય તો સારું, વગેરે વગેરે. એટલે જે એવા જળ પ્રાણોનું મમત્વ કરે છે, એમાં ઇષ્ટપણું સ્થાપે છે, એને એમ થાય છે કે આ બધું મને મળ્યું છે તો સારું છે, એવી જે ભાવના કરે છે એને પછી એ જ મળ્યા કરે છે. એટલે કે શરીર જ મળ્યા કરે છે, એને પછી શરીર જ મળ્યા કરે છે. જે જીવ શરીર આદિ જળ પ્રાણોનું મમત્વ કરે છે તેને જ તે જળ પ્રાણ વળગે છે, એટલે કે ભવ ભ્રમણ થાય છે. ગુરુદેવ કહે છે, જુઓ અત્યારે તો રાજા વગરના રાજ જેવું થઈ ગયું છે. રાજા વગરનું રાજ હોય એટલે અંધાધૂંધી હોય. એની સાથે સરખાવતા ગુરુદેવ કહે છે કે આ પંચમકાળને વિશે જૈન ધર્મના નામે લોકો જેને જેમ ફાવે તેમ જૈન ધર્મનું સ્વરૂપ મનાવી રહ્યા છે, માની રહ્યા છે અને મનાવી પણ રહ્યા છે. બીજાઓને એકબીજાને પાછો એવો ઉપદેશ આપી રહ્યા છે. અરે અત્યારે તીર્થંકર, કેવળી, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ 5નો વિરહ પડ્યો અને અનેક જીવો સ્વચ્છંદ પોષનારા વિરાધક પાક્યા.
શાસ્ત્રના પણ ઊંધા અર્થો કરીને પોતાની ઊંધી દ્રષ્ટિ પોષે છે અને રાગથી અને દેહ આદિની ક્રિયાથી ધર્મ થાય એમ માને છે અને મનાવે છે, એવો ઉપદેશ પણ આપે છે. જો વર્તમાનમાં તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન તો રહ્યા નહીં. હવે આ સાધુના 3 પદ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. તો અત્યારે પંચમ કાળને વિશે, ત્યારે 2500 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો પ્રભુના નિર્વાણને. તો હવે એવી દશા થઈ છે કે જેમાં ભાગ્યે જ કોઈ 7મા છઠ્ઠે ગુણતા અને ઝૂલતા મુનિરાજ આપણને મળી જાય. નથી એમ નહીં, છે પણ બહુ ઓછા. એટલે એ અપેક્ષાથી ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, સાધુ, એ એમનું ગુણસ્થાન 7મું છઠ્ઠું. તો એવા 7મે છઠ્ઠે ગુણતા મુનિરાજ અત્યારે વર્તમાનમાં છે, પણ ભાગ્યે જે જોવા મળે છે, ભાગ્યે જ એમના આપણને દર્શન થાય. એટલે એ અપેક્ષાથી વાત કરી છે. અને જે એવા છે એ તો પોતે મોટે ભાગે મૌન રહે છે, પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે હવે કોણ ધર્મ સમજાવે? અને જે શાસ્ત્રો છે એના અર્થ ઊંધા કરી અને લોકો વર્તમાનમાં સ્વચ્છંદે વર્તી રહ્યા છે, એ વાત ગુરુદેવે કહી છે. એટલે કે છે કે શાસ્ત્રના પણ ઊંધા અર્થો કરીને પોતાની ઊંધી દ્રષ્ટિ પોષે છે, પોતાની મિથ્યા માન્યતાને પોષે છે અને રાગથી અને દેહ આદિની ક્રિયાથી ધર્મ થાય એમ માને છે. અહીંયા આ શાસ્ત્ર દ્વારા આચાર્યદેવ કહે છે કે એવા જીવો દેહને જ આત્મા માનનારા છે અને તેના ફળમાં ફરી ફરીને તેમને દેહની પ્રાપ્તિ થશે. એ દેહ ધારણ કરીને તેઓ ભવના ભ્રમણ કરશે અને ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને તેમાં જ જે આત્મભાવના કરે છે તે વિધેય પદને પામે છે, એટલે કે અશરીરી સિદ્ધ દશાને પામે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે આત્મભાવના છે. આત્મભાવના કોને કેવી? આત્મામાં આત્માને માનવો, પોતાના સ્વરૂપને વિશે આત્માને માનવો. તો કઈ રીતે માનવો? તો કહે છે કે એવા સ્વરૂપનો અનુભવ થાય, એવા સ્વરૂપનું જ્ઞાન થાય, એનું એવું જ શ્રદ્ધાન થાય અને એમાં લીનતા થાય. એનું નામ આત્મભાવના છે. એ વિતરાગી પરિણામ છે. અને એવી આત્મભાવના જ મોક્ષનું કારણ છે. એમ બોલીએ આપણે કે અમે તો આત્મામાં જ આત્મભાવના કરીએ છીએ, આત્માને જ આત્મા માનીએ છીએ, શરીરને આત્મા નથી માનતા. પણ ભાઈ, એથી શું તારો દાડો વળવાનો છે? બોલવાથી શું થવાનું છે? જ્યાં સુધી એવી અનુભૂતિ થતી નથી, જ્યાં સુધી એવો પૂર્ણપણે સ્વીકાર થતો નથી, અનુભવ સહિતનો જે સ્વીકાર છે એ જ સાચો સ્વીકાર છે. એમાં જ તમે આત્માને આત્મા માન્યો છે, આત્મભાવના કરી છે, સ્વરૂપમાં આત્મભાવના કરી છે. બાકી માત્ર બોલવાથી કાંઈ થતું નથી. બોલવાથી પંડિતાઈ થાય, પરંતુ સ્વરૂપમાં નથી જવાતું, સ્વરૂપનો અનુભવ નથી થતો. એટલે ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા એ આત્મભાવના છે. અને એવી આત્મભાવના જ મોક્ષનું કારણ છે. એવી આત્મભાવના દ્વારા મુક્તિ થાય છે. આ સિવાય વ્યવહાર રત્નત્રયના રાગથી લાભ માનીને તેની જે ભાવના કરે છે તેને દેહની જ ભાવના છે. જો અહીંયા સ્પષ્ટ કર્યું છે. વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, એવો વ્યવહાર રત્નત્રય પણ છે. પણ નિશ્ચય રત્નત્રય નથી, તો એને વ્યવહાર રત્નત્રય કહેતાય નથી. છતાંય આવા વ્યવહાર રત્નત્રયની જેને ભાવના છે, તો એને શુભ ભાવ છે, અને એવા શુભ ભાવના ફળ સ્વરૂપે એને ભવનું ભ્રમણ થશે જ. એ ભવનું ભ્રમણ કરશે જ.
આમ સીધી રીતે તો દેહ ધારણ કરવાની ભાવના ભલે ન હોય, કેમ કે એને વ્યવહાર રત્નત્રય નો રાગ છે ને, એટલે એને સીધી રીતે તો દેહ ધારણ કરવાની ભાવના નથી. કેમ કે દેવગુરુ શાસ્ત્ર સાચા જે છે એને જે માને છે, સ્વીકારે છે, 6 દ્રવ્ય 9 તત્વની એને શ્રદ્ધા છે, પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરતો નથી, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતો નથી, એટલે નિશ્ચયથી રત્નત્રય નથી. એટલે માત્ર વ્યવહાર રત્નત્રય છે, તો એવા રાગથી એને મુક્તિ નહીં થાય. અને એવા વ્યવહાર રત્નત્રયના રાગથી જો એ પાછો એમ માને કે મને લાભ થશે અને આ જ કરવા જેવું છે, તો એનો અર્થ જ એ થયો કે એને બીજી ગતિની ઈચ્છા છે. પોતાને શુભભાવ દ્વારા આ મનુષ્ય કે દેવની ગતિ કરવી છે, એ ઊંડે ઊંડે પડ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે આ સિવાય વ્યવહાર રત્નત્રયના રાગથી લાભ માનીને તેની જે ભાવના કરે છે, તેને દેહની જ ભાવના છે. આમ સીધી રીતે તો દેહ ધારણ કરવાની ભાવના ભલે એને ન હોય, પણ દેહમાં આત્મબુદ્ધિ વર્તે છે, તે જ દેહને ધારણ કરવાનું કારણ છે. દેહમાં આત્મબુદ્ધિ વર્તે છે, એ જ દેહ ધારણ કરવાનું બીજ છે, કારણ છે. દેહના લક્ષ્ય થતા રાગાદિની જેને ભાવના છે, શરીર દ્વારા ધર્મ કરે, શરીરની ક્રિયા ને ધર્મની ક્રિયા માને, તો એમાં ઊંડે ઊંડે એ વાત આવી ગઈ કે પોતે શરીર સહિત છે અને પોતે શરીર સહિત ધર્મ કરે છે. જો આવી એને શ્રદ્ધા છે, તો એનો અર્થ એ થયો કે એને શરીર ધારણ કરવાની અંદરમાં ઊંડે ઊંડે ભાવના પડી જ છે. દેહના લક્ષ્યે જે શુભ ભાવ હોય, માત્ર દેહના લક્ષ્યે શુભ ભાવ હોય અને આત્માનું લક્ષ્ય જ ન હોય, તો એમાં ખરેખર તો એને દેહની જ રુચિ છે. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. દેહના લક્ષ્ય થતા રાગાદિની જેને ભાવના છે, તે પણ દેહને જ આત્મા માને છે. વ્યવહાર રત્નત્રયના રાગની જેને ભાવના છે, તેને રાગથી જુદા ચૈતન્ય તત્વની ભાવના નથી, પણ રાગની અને રાગના ફળની જ તેને ભાવના છે. શુભ ભાવ અને શુભ ભાવનું ફળ, એની એને ભાવના છે. અને તે ભાવના જ ભવ ભ્રમણનું કારણ છે, ભવનું કારણ છે. ચૈતન્ય સ્વરૂપ રાગ રહિત નિર્વિકલ્પ છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ રાગ રહિત નિર્વિકલ્પ છે, અને તેની ભાવના એટલે એમાં એકાગ્રતા, એ જ મોક્ષનું કારણ છે. ગુરુદેવ આગળ કહે છે, જુઓ, આ કાળે આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા જીવો બહુ જ વિરલ, એટલે કે ભાગ્યે જ ક્યાંક જોવા મળે, બહુ થોડા છે. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રના વિશે પંચમકાળમાં જ્યારે તીર્થંકર ભગવાનના વિરહ પડ્યા, ગણધર ભગવાનના વિરહ પડ્યા, અને અત્યારે એવા 12 અંગ 14 પૂર્વ સહિત જાણનાર પણ રહ્યા નહીં. એવા સમયે આત્માનો અનુભવ કરવો, નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, એ કઈ નાની વાત નથી, એ બહુ મોટો પુરુષાર્થ છે. આ કાળે આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા જીવો છે, નથી એમ નહીં, પણ બહુ ઓછા છે, બહુ થોડા છે. છતાં સત્સમાગમે આત્માના સ્વભાવનું બહુમાન કરીને તેની હા પાડનારા જીવો તો અનેક હોય છે. હા પાડનારા એટલે ભલે અનુભવ ન થયો હોય, સ્વાનુભૂતિ ન થઈ હોય, પણ સ્વીકાર હોય. સત્સમાગમે એવો સ્વીકાર થઈ જાય કે નાના વસ્તુનું સ્વરૂપ તો આમ જ છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, શક્તિ અપેક્ષાએ પોતે સિદ્ધ સમાન છે. પર્યાયમાં ભલે ગમે તે હોય, પરંતુ શક્તિ અપેક્ષાએ તો પોતે સિદ્ધ સમાન છે. શરીરથી જુદો છે અને પરના લક્ષ્ય થતા સર્વ વિભાવ ભાવોથી પણ એ જુદો છે. એવો સવિકલ્પ દશામાં સ્વીકાર કરનારા,
એવી હા પાડનારા અનેક હોય છે. એટલે સુધી કે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા હોય કે ના એમ જ છે, વસ્તુ સ્વરૂપ એમ જ છે, બીજી કોઈ રીતે એ વસ્તુ સ્વરૂપને સ્વીકારતા જ ન હોય. કોઈ ગમે તેવો ઉપદેશ આપે, ગમે તેવું એને ભાષણ આપે, પણ છતાંય પ્રભુએ જે વાત એમના દિવ્ય ધનીમાં કરી છે એનાથી વિપરીત માન્યતાને એ સ્વીકારતા નથી. એમ ધારણા જ્ઞાન સુધી પહોંચેલા ઘણા જીવો છે, એવા અનેક જીવો હોય. અને જેણે આત્મ સ્વભાવનું બહુમાન કરીને આત્મ સ્વભાવ, પોતાનો સ્વભાવ, પોતાનો આત્મા એ અનંત ગુણોનો પિંડ અને એ અનંત ગુણોનું એક રૂપ પરિણમન એ એનો સ્વભાવ, તો એવા આત્મ સ્વભાવનું બહુમાન કરીને એનું મહાત્મ્ય લાવીને આવો સ્વભાવ એની જેણે હા પાડી તે જીવો પણ અનુક્રમે આગળ વધીને સમ્યક દર્શન આદિ પામશે. પણ જેણે પહેલેથી જ માર્ગ ઊંધો પકડી લીધો છે, માર્ગ જ ઊંધો લીધો, એટલે કે સત્ય કદાચ સાંભળ્યું નથી અને કદાચ સાંભળ્યું છે તો એના તરફ લક્ષ આપ્યું નથી અને માત્ર સુભાવ દ્વારા ધર્મ માની લીધો છે, એને તો સમ્યક દર્શન પામવું બહુ મુશ્કેલ થશે. એ વાત અહીંયા કહી છે. ગુરુદેવ કહે છે કે પણ જેણે પહેલેથી માર્ગ જ ઊંધો લીધો છે, સત્ય સાંભળતા પણ તેનો વિરોધ કરે છે, રાગથી અને શરીરની ક્રિયાથી ધર્મ થાય, શુભ ભાવથી અને શરીરની ક્રિયાથી ધર્મ થાય, એમ ઊંધી માન્યતાને પોષે છે, એવા જીવો તો તત્વનો વિરોધ કરીને ભવ ભ્રમણમાં જ રખડે છે. જો શરીરની ક્રિયા તો હોય, શુભ ભાવ પણ હોય, પણ શરીરની ક્રિયા અને શુભ ભાવ પ્રત્યે એનું વલણ ન હોય, એનું વલણ તો સ્વરૂપ તરફ હોય. સ્વરૂપનું વલણ હોય એ વખતે એને શરીરની એવી ક્રિયાઓ થતી હોય અને બહારમાં આવે ત્યારે એવા શુભ ભાવ પણ હોય, સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ હોય. શુભ ભાવ તો જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી રહેવાનો જ છે. 7મું ગુણસ્થાન છે, તો 7મા ગુણસ્થાને એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે અને પછી આગળ 7માથી ઉપર એને શુભ ભાવ નથી. પણ 7મા ગુણસ્થાનથી નીચે એટલે 6ઠ્ઠા ગુણસ્થાને પણ એને શુભ ભાવ તો હશે જ. એટલે શુભ ભાવની કઈ રુચિ કરવાની હોય નહીં, શુભ ભાવની રુચિ કરવાની હોતી જ નથી. શુભ ભાવ તો હોય જ છે. એ ઈચ્છે કે ન ઈચ્છે, એ ઈચ્છે કે ન ઈચ્છે, એને શુભ ભાવ આવ્યા વિના રહેશે જ નહીં. 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં એ નથી ઈચ્છતા, છતાં એ શુભ ભાવ આવે છે. શાસ્ત્ર લખવાનો એવો શુભ ભાવ આવે છે, સ્તુતિ લખવાનો શુભ ભાવ આવે છે, શિષ્યને સમજાવવાનો શુભ ભાવ આવે છે, પોતાનો એવો સ્વાધ્યાયનો શુભ ભાવ એને વર્તે છે અને એવો સ્વાધ્યાય કરે છે તો ત્યારે એ સામે બેઠેલાઓને પણ સાથે સ્વાધ્યાય કરાવે એવો અંદરમાં શુભ ભાવ પણ આવી જાય છે. બીજા જીવો આ તત્વને જાણે એવો શુભ ભાવ પણ આવે. એટલે એ તો આવવાનો જ છે. અને જ્યારે એવો શુભ ભાવ છે તો સાથે શરીરની એવી ક્રિયા પણ હોય છે, શરીરની એવી ક્રિયાઓ થાય. સ્તુતિનો ભાવ આવ્યો છે તો એવી ક્રિયાઓ એ વખતે થાય, નમસ્કાર આદિ થાય, આ બધું હોય છે. એ ન થાય એમ હોતું નથી. પણ એ શરીરની ક્રિયા અને શુભ ભાવથી ધર્મ થાય, આપણે તો એ જ બરાબર છે, એ જ કરવા જેવું છે, આપણી ભૂમિકામાં તો આ જ હોય, આવું જે માને છે અને આવી માન્યતાને જે પોષે છે એવા જીવો ખરેખર તો જીનેશ્વર ભગવાનની આજ્ઞાને ઉથાપી રહ્યા છે. જેઓ એમ માને છે કે ભાઈ આ બધી વાત તત્વની વાત ને આ બધી વાત જે છે તો બહુ મોટી વાત થઈ, આત્મામાં જવાની વાત તો બધી મોટી થાય, અમારે તો અમારી ભૂમિકામાં બસ આટલું હોય, સવાર સાંજ પ્રતિક્રમણ કરીએ, માળા ફેરવીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ. કૃપાળુ દેવે પણ કહ્યું છે કે ભક્તિ કરવાથી મુક્તિ થાય છે અને અમે તો એ કરીએ છીએ ને કરતા આવ્યા છીએ, એથી જ અમને તો મુક્તિ થશે. જો આવી એની માન્યતા હોય તેનો અર્થ એ થયો કે ખરેખર તો જીનેશ્વર ભગવાનની આજ્ઞાને ઉથાપી રહ્યો છે. કેમ કે એને તત્વનો વિરોધ કર્યો. તત્વ શું છે? નિશ્ચય રત્નત્રય જે છે તે મોક્ષનો માર્ગ છે, એ એક તત્વ છે. નિશ્ચય રત્નત્રયથી મોક્ષ માર્ગ થાય છે
ધર્મની શરૂઆત છે એ તત્વની વાત છે, તો એનો એણે વિરોધ કર્યો. એને શું વિરોધ કર્યો? કે આત્માનો અનુભવ કરીને પોતાની જે દશા, સ્વાનુભૂતિની જે દશા થાય ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના જે પરિણામ થયા તે નિશ્ચય રત્નત્રય છે, તે ધર્મ છે, ધર્મની શરૂઆત છે, એનો વિરોધ કરી અને એમ કહે છે કે અમને આ ભક્તિ વગેરે અને શરીરની ક્રિયા, ઉપવાસ વગેરે કે જે કંઈ કરીએ છીએ એનાથી અમને ધર્મ થાય છે. તો પછી એ ભવના ભ્રમણમાં જ રહે ને બીજું શું કરશે? ગુરુદેવે બહુ સરસ વાત કરી છે. અહીંયા ઊંધી માન્યતા એટલે પાપની એની કોઈ વાત છે જ નહીં. અહીંયા તો શુભ ભાવ દ્વારા અને શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય, અને અમારે તો એ જ છે, અમારી ભૂમિકામાં તો અત્યારે એમ જ છે. એવી જેની માન્યતા છે એ જીવ ધર્મ નથી પામી શકતા. કેમ કે સિદ્ધાંતમાં તો સ્વીકાર એવો થવો જ જોઈએ કે આત્માનો ધર્મ આત્માને વિષેદ થાય, બહારમાં થાય જ નહીં. આત્માનો ધર્મ આત્માને વિષેદ હોય, આત્માની બહાર હોય જ નહીં. આવો સિદ્ધાંત તરીકે તો સ્વીકાર થવો જ જોઈએ. કેમ કે જેમણે મુક્તિને પ્રાપ્ત કરી છે એ જીવોનો વિચાર કરીએ તો એમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે. અને તીર્થંકર ભગવાનના ઉપદેશમાં એ જ વાત આવી છે. તીર્થંકર ભગવાને ઓમકાર ધ્વનિ દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું એ જ ઉપદેશ છે. એમાંથી જ આ શાસ્ત્રો બન્યા છે. એમાં એ જ વાત આવી છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, સ્થિરતા કરવાથી જ ધર્મ થાય છે. બીજી કોઈ રીતે ધર્મ થતું નથી. પણ એવો જ્યારે ધર્મ થાય છે ત્યારે સાથે શુભ ભાવ, શરીરની ક્રિયા આ બધું હોય છે. કોઈ એમ કહે કે ના શુભ ભાવ હોવો જ ન જોઈએ, કે શરીરની ક્રિયાની જરૂર જ નથી, શરીરની ક્રિયા હોય જ નહીં, ના, તો એ વાત પણ બરાબર નથી. કેમ કે નિશ્ચય રત્નત્રયની સાથે એવું વ્યવહાર રત્નત્રય હોય જ છે. કોઈ એમ કે નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય હોય જ નહીં, તો પછી એની વાત પણ બરાબર નથી. એ એકાંત મિથ્યાત્વને સેવી રહ્યો છે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. જે આદરણીય છે તે જ આદરણીય છે, જે ઉપાદેય છે તે જ ઉપાદેય છે, અને જે માત્ર જાણવા લાયક છે તે જાણવા લાયક જ રહે છે. એટલે કે નિશ્ચયથી જે કંઈ કહેવામાં આવ્યું છે, નિશ્ચયથી આ વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જેવું છે તે જ આદરણીય છે. અને વ્યવહારથી જે કંઈ કહેવામાં આવ્યું છે, શુભભાવ વગેરે સાથે હોય છે, એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવ્યો છે, તો એ જાણવા લાયક છે. એ જાણવા લાયક છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે અને નિશ્ચય હાદરેલો પ્રયોજનવાન છે. તો આ વાતને બરાબર જેમ છે તેમ રાખવાની છે. બેમાંથી કોઈ પણ એક તરફ એકાંતે જવાની જરૂર નથી. અને એમ કરવા જશે, એકાંતે કોઈ પણ વસ્તુને લઈ લેશે તો એ ધર્મ નહીં પામી શકે. કેમ કે જૈન દર્શનનું સ્વરૂપ જ અનેકાંત સ્વરૂપ છે. પણ અનેકાંત છે તો પછી એમાં જે અપેક્ષાથી જેમ કહેવામાં આવ્યું હોય એ અપેક્ષાથી જ એને એમ જ સમજવું જોઈશે. અહીંયા કહે છે કે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જાણીને તેની ભાવના એટલે શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતા, તે મોક્ષનું કારણ છે. ભાવના ભવનાશિની. ભાવના કેવી? એકાગ્રતા કેવી? ભવનો નાશ થાય એવી. કઈ ભાવના? કઈ ભાવનાથી ભવનો નાશ થાય? તો કે છે કે દેહ હું નહીં, મન વાણી હું નહીં, રાગાદિથી પણ પાર હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું. આવી આત્મભાવના તે ભવનો નાશ કરનારી છે. કૃપાળુદેવે કહ્યું છે ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આ આત્મ ભાવના ભાવવાની વાત કરી છે. પેલા તો બોલે જાય આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. પ્રભુ બોલવા માટે નથી, એને સમજવાનું છે, એના ઉપર ચિંતન કરીને આત્મ ભાવના ભાવવાની છે, અંતરમાં જવાનું છે, સ્વરૂપની સન્મુખ થવાનું છે. પ્રભુ એને આત્મભાવના કહી છે. અહીંયા કહે છે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા જેવો જ છે તેવો જાણ્યા વગર તેની સાચી ભાવના હોય નહીં, થાય નહીં. એટલે આત્માના જ્ઞાન
અને આનંદ સ્વરૂપને એને બરાબર સમજવું પડશે, જાણવું પડશે. અનંત ગુણોનો સમૂહ ભગવાન આત્મા છે, તો અનંત ગુણો નહીં તો 47 શક્તિનું વર્ણન સાંભળીશ તોય પ્રભુ તારી આંખમાં આંસુ આવી જશે. તને એમ થઈ જશે કે આવા મારા સ્વરૂપને મેં અત્યાર સુધી જાણ્યું નહીં. એવા જ્ઞાન આનંદ સ્વરૂપને પહેલા તો તું જાણ, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પ્રભુ જાણ. એનું મહાત્મા આવતા પછી સાચી રુચિ થશે. અત્યાર સુધી તને આત્માની એવી સાચી રુચિ થઈ જ નથી. જો સાચી રુચિ થઈ હોત તો તારો પુરુષાર્થ એમ થયો જ હોત, તો તારો સાચો એવો પુરુષાર્થ થયો જ હોત. તો પહેલા તો પોતાના સ્વરૂપને, જ્ઞાન આનંદ સ્વરૂપને આત્મા જેવો છે તેવો જાણવો જ પડશે. અને એવો જાણ્યા વગર તેની સાચી ભાવના હોય નહીં. જે દેહની ક્રિયાઓને પોતાની માને, રાગને જ આત્માનું સ્વરૂપ માને, તે તો દેહને અને રાગને જ આત્મા માનીને તે દેહ આદિની જ ભાવના કરે છે. એની તો વાત જ જવા દો, એને તો ભવના ભ્રમણ જ થવાના છે. એ તો એમ જ માને છે કે દેહ છે તે જ હું છું. અને એવા અભિપ્રાયને લીધે તે ફરી ફરીને દેહને જ ધારણ કરે છે. બીજું શું કરશે? અને કઈ દેહ દરેક વખતે કઈ મનુષ્યનો કે દેવનો એવો કઈ મળી જવાનો છે? સૌથી વધારે ક્યાં જવાનું થાય? તિરિંચમાં જવાનું થાય છે. સૌથી વધારે જીવો ક્યાં છે? એટલે અહીંથી આયુષ પૂરું થતા સૌથી વધારે ચાન્સ એના શેમાં જવાના? તિરિંચમાં જવાના. તિરિંચમાં જશે અને તિરિંચમાં એક વખત ગયા પછીથી એમાંથી ક્યારેય ઊંચો આવશે. એટલે એવા શરીર પ્રાપ્ત કર્યા કરે છે એટલે પછી છેવટે 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા તો ઇતર નિગોદમાં ચાલ્યો જશે. એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ હવે વધુ શરીર નથી લેવા એવો નિર્ણય કર. હવે મારે કોઈ એક પણ શરીર લેવું નથી એવો જયારે નિર્ણય કરીશ તો 2-5 ભાવમાં તારો પાર આવી જશે. અહીંયા કહે છે કે અજ્ઞાનીને તો દેહ તે જ હું એવો અભિપ્રાય છે, અને એવા અભિપ્રાયને લીધે તે ફરીને દેહને જ ધારણ કરે છે. જ્ઞાની પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને દેહથી ભિન્ન દેખે છે અને તે નિજ આત્મ સ્વરૂપની જ ભાવના ભાવે છે. તે આત્મભાવના વડે મુક્તિ પામે છે. આ રીતે ભાવના અનુસાર ભવ કે મોક્ષ થાય છે. ભાવના અનુસાર જે આત્મભાવના ભાવે છે એને મોક્ષ થાય છે, અને જે દેહની ભાવના ભાવે છે એને ભવના ભ્રમણ થાય છે. જગતના બીજા જીવો પોતાની ભાવના સ્વીકારે કે ન સ્વીકારે, પણ પોતાની ભાવનાનું ફળ પોતાને આવે છે. બીજા જીવો જાણે કે ન જાણે કે હું આત્મભાવના ભાવું છું, બીજા જાણે કે ન જાણે હું આત્મભાવના ભાવું છું, એનું ફળ મને પ્રાપ્ત થવાનું છે. એ બીજા જાણે કે ન જાણે એમના જાણવાથી કાંઈ ફેર પડવાનો નથી. એ ન જાણે તો પણ કાંઈ ફેર પડવાનો નથી, ને જાણે તો પણ કાંઈ ફેર પડવાનો નથી. જે ફેર પડે છે તો મને ફેર પડે છે. સાચી ભાવના કરવાથી એના ફળ સ્વરૂપે મને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો બીજાઓનો શા માટે વિચાર કરવો? બીજાઓ જગતના જીવો પોતે જે કરી રહ્યા છે એને જાણે એવો વિકલ્પ શા માટે લાવવો? હું ધર્મ કરી રહ્યો છું, હું સ્વાધ્યાય કરી રહ્યો છું એવું બીજા જાણે તો આપણે સ્વાધ્યાય કર્યો બરાબર કહેવાય? તો સ્વાધ્યાયનું મહત્વ કે આપણે સ્વાધ્યાયમાંથી આચાર્ય ભગવાને કહેલી વાત, ગુરુદેવે સમજાવેલી વાતને પકડીએ તો સ્વાધ્યાયનું મહત્વ. ઘણા લોકોને અત્યારે આવી જ વર્તમાનમાં દશા છે. પેલા સ્વાધ્યાય કરે છે તો હું પણ કરું છું, ને પાછું એને કહ્યા વગર રહે નહીં કે જો અમે પણ આનો કરીએ છીએ, ફલાણા ભાઈનો સ્વાધ્યાય અમે પણ કરીએ છીએ. અરે ભાઈ, ફલાણા ભાઈનો સ્વાધ્યાય નથી, તું સ્વાધ્યાય કરે છે, તું તારા સ્વરૂપને જાણે છે. શાસ્ત્રો દ્વારા તું તારા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી. કોઈનો સ્વાધ્યાય કોઈ કરાવી શકતું નથી. જ્ઞાન ક્રિયા પ્રભુ તારી થાય છે, અને એ જ્ઞાન ક્રિયા તારી થતી હોય એ વખતે નિમિત્ત ગમે તે હોય, અને એવી જ્ઞાન ક્રિયા તારી થાય છે તો એમાં બીજાને કહેવાથી એ વધી જશે, એ વિશેષ થઈ જશે. બીજા જાણશે તો એનું વધારે સારું ફળ આવશે, અને નહીં જાણે તો એનું ફળ નહીં આવે. ઉલટાનો બીજાને જણાવવા જઈશ તો માન કસાયમાં તું ક્યાંય નીચો પડી જઈશ. તો બીજાને જણાવવાની વાત છોડ અને શાંતિથી આત્મભાવના ભાવ. ગુરુદેવનું અહીંયા એમ કહેવું છે, એ વાત અહીંયા
સરસ રીતે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જગતના બીજા જીવો પોતાની ભાવના સ્વીકારે કે ન સ્વીકારે, પણ પોતાની ભાવનાનું ફળ પોતાને આવે છે. શરીરની ક્રિયા સાથે તેનો સંબંધ નથી. જુઓ, રામચંદ્રજી વનવાસ વખતે જ્યારે સુગુપ્તી મુનિવરોને આહારદાન કરે છે, ત્યારે ત્યાં ઝાડ ઉપર બેઠેલા જટાયુ પક્ષીને પણ ભાવના જાગે છે, મુનિ પ્રત્યે ભક્તિ જાગે છે, અને એમાં એમને જટાયુ પક્ષીને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને મુનિવરોના ચરણોદકમાં પડે છે. જાતિ સ્મરણ જ્ઞાન થયા પછીથી એને પણ એવો થઈ જાય છે કે ઓહો, પોતે પૂર્વે કંઈક કરીને આવ્યા હોય એટલે પછી સહજ રીતે જ આવા મુનિઓ પ્રત્યેનો એવો ભાવ જાગી જાય એટલે મુનિવરના ચરણમાં એ નમી પડે. તો ત્યાં તેનું શરીર પણ સુંદર સોના જેવું થઈ જાય છે, કોનું? જટાયુનું. પછી તો તે વ્રતધારી શ્રાવક થાય છે અને સ્વર્ગમાં જાય છે. અહીં તો એમ બતાવવું છે કે કાંઈ તે પક્ષીના શરીરથી આહારદાનની ક્રિયા નહોતી થઈ, પણ તેને તેના અનુમોદનની ભાવના કરી તો તે ભાવનાનું ફળ આવ્યું. એને તો અનુમોદના જ કરી ને, જાતિ સ્મરણ જ્ઞાન થયું ને પછી એવી અનુમોદના કરી. એને કઈ આહારદાનની ક્રિયા તો કરી ન હતી, છતાં પણ એને એ ભાવનાના ફળ સ્વરૂપે દેવલોકની પ્રાપ્તિ થઈ. તે તો શુભ ભાવનાની વાત છે. પણ એ પ્રમાણે જેને ચિદાનંદ સ્વરૂપ આત્મામાં જ આત્મભાવના છે તે મુક્તિ પામે છે, અને જેને રાગની તથા દેહાદિની ભાવના છે તેમાં જ આત્મબુદ્ધિ છે, તે જીવ દેહને ધારણ કરી અને જન્મ મરણ કરે છે. શરીર આદિની ક્રિયા દ્વારા કાંઈ થતું નથી, અને શરીર આદિની ક્રિયા એ થાય છે તો થાય છે, જે થવાની હોય તે જ થાય છે. એના ભાવ કેવા છે? શુભ ભાવના ફળ સ્વરૂપે એને દેવલોકની કે મનુષ્યની ગતિ થાય તો થાય. પણ પોતે ભગવાન આત્મા છે એવો જેને નિર્ણય થઈ ગયો છે, સમ્યક દર્શન થયું છે, એની તો આખી વાત જ જુદી છે. એને કોઈ ગતિ જોઈતી નથી, એને એમ પણ નથી કે અમે બીજા કરતા વધારે જાણીએ છીએ, અમે કંઈક સમજેલા છીએ, અમે બીજાને કંઈક સમજાવી દઈએ, અથવા તો અમે સાચો ધર્મ કરી રહ્યા છીએ, અમે મુનિઓને આહારદાન આપીએ છીએ તો બીજા બધા પણ એ જાણે, બીજા બધા એને અનુસરે, એવું પણ કાંઈ હોતું નથી. એ જાણે છે કે જે કાંઈ થવાનું છે તે જ થવાનું છે, તે જ થવાનું છે. સૌને પોતપોતાના પુણ્ય અને પાપના ઉદય અનુસાર પ્રસંગો આવવાના છે. હવે જીવનો જેવો પુરુષાર્થ છે એ પ્રમાણે એ જે પુણ્ય કે પાપના ઉદય આવ્યા છે એનાથી અલિપ્ત થશે. જો એનો પુરુષાર્થ હશે, સાચો પુરુષાર્થ સાચી દિશામાં થશે, તો એનાથી એ અલિપ્ત થઈ અને પોતાના સ્વરૂપમાં જશે. તો એમાં મારે એમનું કાંઈ કરવાપણું છે જ નહીં. અને હું આમ કરું છું એ જાણવાથી એ કઈ સ્વરૂપમાં જશે એમ પણ બનવાનું નથી. કરુણા આવે, જ્ઞાની પુરુષોને પણ એવો કરુણાનો ભાવ આવે તો કોઈ વાર ઉપદેશ આપે, પણ એમ નથી કે આ મેં કહ્યું માટે એમ કરે, એમ થતું નથી. જેનાથી એ બુঝવાનો છે એનાથી જ બુঝશે. જ્યારે એ બુঝવાનો છે ત્યારે જ એનો કાળ પાકશે, ત્યારે એ બુঝશે, અને એમાં જે નિમિત્ત કારણ હશે એ જ હશે. નાની તો આ વાત જાણે છે. અહીંયા કહે છે કે એ પ્રમાણે જેને ચિદાનંદ સ્વરૂપ આત્મામાં જ આત્મભાવના છે તે મુક્તિ પામે છે, અને જેને રાગની તથા દેહ આદિની ભાવના છે તેમાં જ આત્મબુદ્ધિ છે તે જીવ દેહને ધારણ કરીને જન્મ મરણ કરે છે. આ રીતે જે જીવ શુદ્ધાત્માને જાણીને તેની ભાવના ભાવે છે, શુદ્ધાત્માની ભાવના ભાવે છે, તે શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરે છે, એને પામે છે. અને જે અશુદ્ધ આત્માને એટલે કે રાગ આદિને તથા દેહ આદિને ભાવે છે, એમાં જ રાચી રહ્યો છે, તે અશુદ્ધ આત્માને જ પામે છે. એટલે કે
મિથ્યા દ્રષ્ટિપણે ભવભ્રમણમાં રખડે છે. આ રીતે પોતાની ભાવના અનુસાર ભવ કે મોક્ષ થાય છે, પણ ભાવના શ્રદ્ધા અનુસાર હોય છે. અહીંયા વાત બહુ સરસ મૂકી છે ગુરુદેવે કે ભાવના શ્રદ્ધા અનુસાર હોય છે. શ્રદ્ધા કેવી છે? શરીરમાં ઇષ્ટપણાની શ્રદ્ધા, શરીરમાંથી કંઈક પ્રાપ્ત કરવાની શ્રદ્ધા છે, શરીરમાં સુખની શ્રદ્ધા પડી છે કે શરીરમાંથી પોતાને સુખ થાય, ઇન્દ્રિયો દ્વારા સુખ થાય, આવી ખોટી માન્યતા, ખોટી ઊંધી શ્રદ્ધા છે. તો એ પ્રમાણે પછી એની ભાવના થશે. અને જો સાચી શ્રદ્ધા હશે, સમ્યક શ્રદ્ધા હશે, ભલે ને સવિકલ્પ દશામાં પણ સમ્યક સાચી શ્રદ્ધા હશે કે આત્મામાંથી જ આનંદ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય, પોતાનો આત્મા અવિનાશી છે અને એને પોતાના સુખને માટે, પોતાની શાંતિને માટે, પોતાના આનંદને માટે, પોતાના જ્ઞાનને માટે પરની અપેક્ષા નથી, એવો પોતે પરિપૂર્ણ છે અને એનો આશ્રય કરતા પોતાને એવા નિર્મળ પરિણામ થાય છે. જો આવી શ્રદ્ધા છે તો એની ભાવના ભાવશે. એટલે ગુરુદેવ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે ભાવના શ્રદ્ધા અનુસાર હોય છે. ભાઈ તારી શ્રદ્ધા તો સમ્યક કર. સવિકલ્પ દશામાં તારું શ્રદ્ધાન તો સમ્યક હોવું જ જોઈએ. અને સમ્યક શ્રદ્ધાન સવિકલ્પ દશામાં કઈ રીતે થાય? શાસ્ત્રનો અભ્યાસ, સત્સંગ, સત્પુરુષો પાસેથી શાસ્ત્રની સમજ, સત્પુરુષો પાસેથી જીનવાણીની સમજ, એ બધા દ્વારા સવિકલ્પ દશામાં સાચું શ્રદ્ધાન થાય છે. શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા હું છું એવી જેને શુદ્ધ આત્માની શ્રદ્ધા છે, તે જીવ તેની જ ભાવનાથી મુક્તિ પામે છે. અને દેહ તેજ હું, રાગ આદિ તે હું, એવી જેની મિથ્યા શ્રદ્ધા છે, તે જીવ તે રાગ આદિની જ ભાવનાથી ભવમાં રખડે છે. જેને શુદ્ધ આત્માની ભાવના નથી, તેને દેહની જ ભાવના છે. જેને શુદ્ધ આત્માની ભાવના નથી, તેને દેહની જ ભાવના છે. દેહને ધારણ કરવાના કારણોને જ તે સેવી રહ્યો છે. તેથી તે દેહને જ ધારણ કરે છે. જ્ઞાની તો શુદ્ધ આત્માને જ પોતાનો જાણીને શુદ્ધ આત્માનું જ સેવન કરીને મુક્તિ પામે છે. આ રીતે જીવની ભાવના જ ભવ અથવા મોક્ષનું કારણ છે. જેવી ભાવના એ પ્રમાણે ફળ છે. આત્માની ભાવના છે તો મુક્તિ થાય છે, અને શરીરની ભાવના છે, દેહની ભાવના છે તો ભવના ભ્રમણ થાય છે. એ સિવાય કર્મ કે ગુરુ તે કોઈ ખરેખર ભવનું કે મોક્ષનું કારણ નથી. કોઈ કર્મ પણ ભવનું કારણ નથી. કર્મ કર્મમાં રહ્યા, કર્મના ઉદયો આવે ને એ તો ખરી જાય. એ જ રીતે ગુરુનો ઉપદેશ જે છે એ પણ કઈ મોક્ષનું કારણ નથી. એટલે કે કર્મને કારણે એને ભવનું ભ્રમણ થાય એમ પણ નથી, અને ગુરુના ઉપદેશને કારણે મુક્તિ થાય એમ પણ નથી. કર્મ જે છે એના ઉદય તો બહાર રહ્યા, એની સાથે જોડાતો જ નથી, તો એને ભવના ભ્રમણ નહીં થાય. એવી જ રીતે ગુરુ જે છે એના ઉપદેશ દ્વારા જો મોક્ષ થતો હોય તો બધાને થઈ જવો જોઈએ. સાક્ષાત તીર્થંકર પરમેશ્વરના ઉપદેશ દ્વારા પણ કોઈને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જો એમ થતું હોત તો અત્યાર સુધીમાં જે સમોસરણમાં ગયા, જેમણે પ્રભુની વાણી સાંભળી, એ બધાનો મોક્ષ થવો જોઈતો હતો, પણ એમ તો બનતું નથી. એટલે એનો અર્થ એ છે કે જીવનો સાચો પુરુષાર્થ છે તે જ મોક્ષનું કારણ થાય છે. જીવનો સાચો પુરુષાર્થ છે તે જ મોક્ષનું કારણ થાય છે, અને વિપરીત પુરુષાર્થ છે, ઊંધો પુરુષાર્થ છે, એ ભવ ભ્રમણનું કારણ થાય છે. એમાં પેલા કર્મને કારણે એને ભવના ભ્રમણ કરવા પડે એ માન્યતા પણ ખોટી છે. આમ જાણીને દેહ આદિથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના મુમુક્ષુએ કરવી. એવી આત્મભાવના વડે વિદેહી દશા થાય છે. તો આ રીતે 74મો શ્લોક અહીંયા પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. હવે 74મા શ્લોક પછીથી સમાધિ તંત્રની અંદર કહે છે કે તો મુક્તિ પ્રાપ્તિનો હેતુ કોઈ ગુરુ હશે
આ જે ભાવનાની વાત કરી ને અહીંયા 74મી ગાથામાં એમ જે વાત કરી કે શરીર પ્રત્યેની ભાવના કે આત્મા પ્રત્યેની ભાવના, તો પછી એમાં એમ કહ્યું કે આત્મા પ્રત્યેની ભાવના ભાવતા મુક્તિ થાય તો મુક્તિ પ્રાપ્તિનું કારણ કોઈ ગુરુ હશે? તો એવું બોલનાર પ્રતિ કહે છે, શું કહે છે? આ 75નો શ્લોક કહે છે. તો શ્લોક 75 આપણે લઈએ છીએ. નયતિ આત્મનમ આત્મ એવ જન્મ નિર્વાણમેવ ગુરુરાત્માત્મનસ્તમાત્મ ન્યોસ્તિ પરમાર્થતઃ. ગુજરાતીમાં ગાથા છે. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચય જીવ જ અન્ય ન જાણ. પોતાનો ગુરુ જીવ પોતે જ છે. જીવ જ પોતે પોતાનું નિર્વાણ કરવા માટે સમર્થ છે અને જન્મ મરણના ફેરા પણ એ પોતે જ કરે છે. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે આત્મા એવ આત્માનમ જન્મ નિર્વાણમ એવ ચ નયતિ. આત્મા જ આત્માને જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે, એટલે કે પ્રાપ્ત કરાવે છે. આત્મા જ આત્માને જન્મ અથવા નિર્વાણ એ તરફ દોરે છે. જન્મ અને નિર્વાણ. જો આ શરીર છોડીને જવાનું થાય અને બીજો ભવ કરવાનો હોય તો અહીંયા આ શરીર છોડ્યું અને પછી તો બીજો જન્મ લે છે, તો એ જન્મ તરફ ગયો. અને આ શરીર છોડી અને સિદ્ધશિલા ઉપર બિરાજી જાય તો એ નિર્વાણ છે. એટલે આ ભવમાં એ નિર્વાણ તરફ જાય કે બીજા જન્મ તરફ જાય, એટલે બીજા ભવ તરફ જાય, એનું કારણ એનું પોતાનું છે. આત્મા જ આત્માને જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે, અર્થાત પ્રાપ્ત કરાવે છે. બીજો કોઈ આવીને એ કરાવતું નથી. માટે તસ્માત પરમાર્થ તો આત્મનો ગુરુ નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા એવ અન્ય ન અસ્તિ. આત્મા જ છે, બીજો કોઈ નથી. માટે નિશ્ચયથી ખરેખર આત્માનો ગુરુ આત્મા જ છે, બીજો કોઈ નહીં. આત્મા પોતે જ જન્મ અથવા નિર્વાણ પ્રતિ પોતાને દોરી જાય છે. માટે ખરેખર આત્માનો ગુરુ આત્મા પોતે જ છે, બીજો કોઈ નથી. ટીકામાં કહે છે કે જન્મ એટલે સંસાર પ્રતિ દોરે છે, પ્રાપ્ત કરાવે છે. કોને? આત્માને. જન્મ એટલે કે સંસાર તરફ જે લઈ જાય છે, કોને લઈ જાય છે? પોતાને, આત્માને. અને કોણ તે? તો કે દેહમાં દ્રઢ આત્મભાવનાવશ આત્મા જ જન્મ પ્રાપ્ત કરાવે છે. દેહમાં દ્રઢ આત્મભાવનાવશ, અગાઉના શ્લોકમાં જે વાત આવી તે દેહમાં આત્મભાવના, અને અહીંયા તો એમ લીધું કે દ્રઢ આત્મભાવના. દેહમાં દ્રઢ આત્મભાવના, શરીરમાં ખૂબ ખૂબ આત્મભાવના જેને પડી છે એને એક પછી એક ભવના ભ્રમણ થાય જ છે, જન્મ થાય જ છે. એટલે કહે છે કે જન્મ એટલે કે સંસાર પ્રતિ દોરે છે, સંસાર પ્રાપ્ત કરાવે છે, ભવના ભ્રમણ પ્રાપ્ત કરાવે છે. કોણ અને કોને? તો કે છે કે આત્માને. અને કોણ કરાવે છે? તો આત્મા પોતે જ. આત્મા પોતે કઈ રીતે કરાવે છે? તો કે દેહ આદિમાં દ્રઢ આત્મભાવના કરવાથી એ પોતે જ પોતાને જન્મ પ્રાપ્ત કરાવે છે, ભવના ભ્રમણ પ્રાપ્ત કરાવે છે. અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષ સદભાવથી આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે. આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષ સદભાવથી આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે. કારણ કે વાસ્તવમાં આત્મા આત્માનો ગુરુ છે. પરમાર્થે બીજો કોઈ ગુરુ નથી. પછી વ્યવહારે હોય તે ભલે હો,
પણ પરમાર્થે આત્મા પોતે જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ નથી. ભાવાર્થમાં કહે છે કે જે આત્મા દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે, જે આત્મા શરીર આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે, ખૂબ તીવ્રપણે આત્મબુદ્ધિ કરે છે, તે જન્મ મરણ રૂપ સંસારમાં ભ્રમણ કરે છે. અર્થાત આત્મા જ પોતાના આત્માને સ્વ અપરાધથી સંસારમાં રખડાવે છે. કેમ કે આત્મબુદ્ધિ કરનારો એ પોતે છે ને. શરીરમાં આત્મબુદ્ધિ કરનાર કોણ છે? એ આત્મા પોતે જ છે. એટલે આત્માનો પોતાનો જે દોષ છે, એ પોતાનો અપરાધ છે. પોતાના અપરાધને કારણે જીવ સંસારમાં રખડે છે. કોઈ કર્મ એને સંસારમાં રખડાવે છે એમ નથી, કે બીજો કોઈ ઈશ્વર એને આ સંસારમાં રખડાવે છે એમ નથી. પોતે જ પોતાના ઊંધા પુરુષાર્થ દ્વારા, મિથ્યા શ્રદ્ધા દ્વારા, પોતાના અપરાધથી, પોતાના દોષથી એ ભવના ભ્રમણ કરે છે, રખડે છે. અને તે જ આત્મા જો પોતાના આત્મામાં જ દ્રઢ આત્મબુદ્ધિ કરે, પોતાના સ્વરૂપને વિશે જ આત્મબુદ્ધિ કરે, પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતા કરે, એમાં જ ઈષ્ટ બુદ્ધિ કરે, તો તે સંસાર ભ્રમણથી મુક્ત થાય છે, નિર્વાણ પામે છે. એટલે ખરેખર આત્મા પોતે જ પોતાનો ગુરુ છે. એને ક્યાં જવું એ પોતે જ નક્કી કરે છે. આત્મા પોતે જ પોતાનો ગુરુ છે. એ ધારે તો મુક્તિ તરફ જાય અને ધારે તો સંસાર તરફ જાય. એટલે બીજો કોઈ એને રખડાવતો પણ નથી અને બીજો કોઈ એની મુક્તિ કરાવતો પણ નથી. આત્મા પોતે જ એ જાતે જ કરે છે. પોતે પોતાના અપરાધથી સંસારમાં ભટકે છે અને પોતે સાચો પુરુષાર્થ કરી અને મુક્તિને પામે છે. અર્થાત આત્મા જ પોતાના આત્માને નિર્વાણ પમાડે છે, અથવા તો આત્મા જ પોતે પોતાને સંસારમાં રખડાવે છે. તેથી પરમાર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી. શિષ્યએ ગુરુની વાત કરીને કે હવે મુક્તિ તરફ ગુરુ લઈ જાય ને, એમ જયારે આશંકા કરી તો એના ઉત્તર રૂપે કહે છે કે આત્માનો ગુરુ આત્મા જ છે, બીજો કોઈ ગુરુ છે. વ્યવહારથી ભલે ગુરુ માનીએ, પણ ખરેખર આત્માનો ગુરુ આત્મા પોતે જ છે, બીજો કોઈ ગુરુ નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોકનો જે વિસ્તાર કર્યો છે તે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જય